પાટણ જિલ્લાના સાંતલપુરના કોરડા ગામે થોડા દિવસ પહેલા વાયરલ થયેલા એક વિડીયોએ ઠાકોર સમાજના બંધારણ મુદ્દે ફરીવાર ચર્ચાઓ ગરમાવી દીધી છે। કોરડા ગામના સરપંચ દ્વારા ડીજે વગાડ્યા હોવાના આક્ષેપો બાદ સમાજમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ હતી અને આખરે બંધારણ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી। આ બેઠકમાં શું નિર્ણય લેવાયો અને હવે સમાજમાં કેમ રોષ જોવા મળી રહ્યો છે, આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ઉત્તર ગુજરાતના 3 જિલ્લાના 27 તાલુકામાં વસતા ઠાકોર સમાજના આગેવાનો દ્વારા થોડા સમય પહેલા સમાજમાં ખોટા ખર્ચા અટકાવવા માટે બંધારણ બનાવવામાં આવ્યું હતું, જેમાં કુલ 16 મુદ્દા રાખવામાં આવ્યા હતા અને તેમાં લગ્ન પ્રસંગે ડીજે વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। આ નિયમનું ઉલ્લંઘન કરતા ડીસા તાલુકાના જાબડિયા ગામના કલાકાર ગબ્બર ઠાકોર અને અન્ય લોકો સામે કડક કાર્યવાહી કરી તેમને નાત બહાર મૂકવામાં આવ્યા હતા અને સમાજને પણ તેમની સાથે વાણી વર્તન ન કરવા અપીલ કરવામાં આવી હતી, જેના કારણે આ મુદ્દો રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો। તે દરમિયાન થોડા દિવસ પહેલા પાટણ જિલ્લાના સાંતલપુરના કોરડા ગામના સરપંચનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં ડીજે વગાડ્યા હોવાના આક્ષેપો થયા અને સોશિયલ મીડિયામાં ચર્ચાઓ શરૂ થઈ કે હવે તેમની સામે શું કાર્યવાહી થશે। આ મામલે ગબ્બર ઠાકોર દ્વારા સમાજના આગેવાનો સાથે ફોન પર વાતચીત કરી અન્ય લોકો સામે પણ સમાન કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી અને તેનો ઓડિયો પણ વાયરલ થયો હતો। ગઈકાલે કોરડા ગામે 3 જિલ્લાના ઠાકોર સમાજના આગેવાનોની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં કોરડા ગામના સરપંચ હાજર રહ્યા હતા અને 2 હાથ જોડીને તેઓએ માફી માંગી હતી તેમજ સ્પષ્ટતા કરી હતી કે ડીજે નહીં પરંતુ રાસ ગરબા કરવામાં આવ્યા હતા। આ બેઠક દરમિયાન થોડો સમય હોબાળો સર્જાયો અને કેટલાક લોકો ઊભા થઈને ચાલ્યા ગયા હતા, પરંતુ આગેવાનો દ્વારા સમજાવટ કરતા મામલો શાંત પડ્યો હતો અને અંતે કોર કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે સરપંચ દ્વારા ભૂલ સ્વીકારી માફી માંગવામાં આવી હોવાથી તેઓ શિક્ષણ હેતુ માટે ₹1,51,000નો દંડ ચૂકવશે અને તેમને માફ કરવામાં આવશે। આ નિર્ણય સામે સમાજના કેટલાક લોકોમાં રોષ જોવા મળ્યો છે, કારણ કે થોડા દિવસ પહેલા ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને પૂછ્યા વગર સીધા નાત બહાર મૂકવામાં આવ્યા હતા, જ્યારે અહીં સરપંચને બોલાવી તેમનો પક્ષ સાંભળવામાં આવ્યો અને દંડ લઈને મામલો સમાપ્ત કરવામાં આવ્યો, જેના કારણે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું બંધારણના અમલમાં 2 અલગ માપદંડ અપનાવવામાં આવી રહ્યા છે। સાંભળો આ મામલે લવિંગજી ઠાકોર અને સમાજના આગેવાન કેમજી ઠાકોર શું કહી રહ્યા છે। આ કોરડા ગામે આ બનાસ ફાર્મસીમાં અમારા કોર કમિટીના સભ્યો આદરણીય કેસાજી ઠાકોર સાહેબ, અમરતજી ઠાકોર, ચંદનજી, ખેમાજીભાઈ, રસિકજી, બાબુજી, બીજા અન્ય કોર કમિટીના સભ્યો પણ અહીંયા આવ્યા હતા। એ કોરડા ગામમાં મગનજી ઠાકોરે જે માતાજીનો પ્રાગટ્ય દિવસ હતો એમાં એ રિઝમ લાવીને રાસ ગરબા કર્યા, પણ સમાજે એમ લાગ્યું કે નહીં ભાઈ, આ 3 જિલ્લાનું મહા મહેનતે જે બંધારણ બનાવ્યું છે તો એનો અમલ કરવો પડશે। એટલે મગનજીને પણ અમે વાત કરી કે ભાઈ સમાજ જે કહેશે એ કરવા તૈયાર છું અને સમાજની આજે તમારી હાજરીમાં મગનજીએ અહીંયા આટલા બહોળા સમાજમાં 3 જિલ્લાના સમાજના આગેવાનો આવ્યા અને એની સમક્ષ માફી માંગી, પણ છતાં સમાજને જે ઠીક લાગે એ હું સમાજને યોગદાન આપવા, શિક્ષણમાં એ દાન આપવા ₹1,51,000 એ શિક્ષણમાં દાન આપ્યું છે અને સાથે સાથે માફી માંગી છે અને ભવિષ્યમાં પણ આવી હું ક્યારેય ભૂલ નહીં કરું, પણ બીજા પણ ભૂલ ન કરી શકે એના માટે આખો અમારો 3 જિલ્લાની જે કોર કમિટીની નજર અને જિલ્લાની કમિટી નજર, તાલુકાની અને આની બધી જવાબદારીઓ એ ગ્રામ સમિતિને આપી છે કે જે કાંઈ ભૂલ કરે, જે કાંઈ એ બંધારણ તોડે એ ગ્રામ સમિતિ નક્કી કરીને જે કાંઈ દંડ કરે એ ગ્રામ સમિતિ નક્કી કરવાની। બોલો સદારામ બાપાની। જાબડિયા ગામે ગબ્બર ઠાકોરનું શું થશે હવે? જાબડિયા ગામે એમણે રિક્વેસ્ટ કરી છે, અમારા આગેવાનોએ વાત કરી છે કે ભાઈ માફી માગવી પડે, આ તો સમાજ મા બાપ છે, સમાજ માફી આલે, પણ તમારે માફી ન માગવી હોય અને એમ ન ચાલે। આ મગનજીએ જુઓ, એક માફી માગી સમાજ કને નતમસ્તક થઈને માફી માગી, સમાજે માફ કર્યો, પણ સાથે સાથે માફી માગી છતાં ₹1,51,000
એ દંડ સમાજ વચ્ચે જાહેર કર્યો છે. એની આ શીખ લઈને બીજા કોઈ આ 3 જિલ્લામાં આવું કોઈ બંધારણ ના તોડી શકે અને નકે દંડ એ કોર કમિટી પણ એનો દંડ કરી શકે. એટલે બધાને 1,51,000 દંડ કે જે ગામ સમિતિ નહીં, ગામ સમિતિ કરે ને પછી કોર કમિટીને એમ લાગશે કે ભાઈ આજે જો ગામ સમિતિએ 21,000 રૂપિયા દંડ કર્યો તો બધા એને થોડુંક નારાજગી હતી. આ તમારી સમક્ષ વાત છે એટલે એવું નથી. ગ્રામ સમિતિ તો કદાચ એમ કે છોડી મૂકે પણ આ કોર કમિટી ને અને તાલુકાની કમિટી, જિલ્લાની કમિટી એ યોગદાન કરવાની, જેથી કરીને બીજો કોઈ આવું કરી ના શકે. આજે સમગ્ર રાધનપુર તાલુકો, સાતલપુર તાલુકો અને સમગ્ર પાટણ જિલ્લો, વાવથરા જિલ્લો અને બનાસકાંઠા જિલ્લો, 3 જિલ્લામાંથી ઠાકોર સમાજના આગેવાનો અને યુવાન દોસ્તો અહીં વધાર્યા હતા. અને જે કોરડા ગામે જે બંધારણનો ભંગ થયો હતો એમાં મગનજી ઠાકોર અને એમના દ્વારા જે પ્રસંગ કરવામાં આવ્યો એમાં સમાજના ધ્યાન ઉપર આવ્યો બંધારણનો ભંગ થયો છે. એ બાબતને લઈને સમાજ ભેગો થયો હતો અને એમનો યોગ્ય નિર્ણય કરીને ગ્રામ સમિતિનો જે નિર્ણય હતો એ નિર્ણયને આગળ વધારતા તાલુકા સમિતિ અને જે કોર કમિટીએ નિર્ણય કર્યો એને સમાજે માન્ય રાખ્યો છે અને મગનજીને દંડ કરી અને આ વિવાદમાંથી મુક્ત કર્યા છે. આર્થિક રીતે સદ્ધર લોકો આ રીતે નિયમ તોડીને દંડ ભરશે તો સમાજમાં ડીજેનું બંધારણ કાયમી રહેશે ખરી? આ સમાજને વિનંતી છે કે બંધારણનું જતન કરવું દરેક વ્યક્તિની ફરજ છે. કોઈ એક આગેવાનની નહીં, કોઈ એક વ્યક્તિની નહીં, જનની ફરજ છે. એટલે મને આશા અને ભરોસો છે કે મોટા ભાગનો સમાજ, 90 થી 95% સમાજ બંધારણનું પાલન થાય એમાં પૂરેપૂરો મહેનતમાં છે, મદદમાં છે. અને ક્યાંક મારા ડીજેનો વ્યવસાય કરતા, ધંધા કરતા વાળા મિત્રોને પણ મારી આગ્રહભરી વિનંતી છે સમાજના દીકરા તરીકે કે ક્યાંક તમામ વ્યક્તિગત ધંધાકીય નુકસાન થતું હોય તો 2 હાથ જોડીને સમાજના દીકરા તરીકે વિનંતી કરું છું કે બોળા સમાજનું ઘણા લોકોનું હિત થતું હોય તો તમે મહેરબાની કરીને કોઈ ઈગોમાં ન પડતા, અમારી વાત કેમ કોઈ સાંભળતું નથી એમાં ન પડતા. સમાજને ફાયદો થાય છે, લોકોને ફાયદો થાય છે. હવે કોઈ રાજકીય વ્યક્તિ કે ધંધાદારી, કોઈ ધંધાકીય આગેવાન જો આવી રીતના ફરીથી દંડ ભોગવશે અને ફરીથી માફી માંગી લેશે તો રાજકીય વ્યક્તિ, સામાજિક પરંપરાઓ છે. માણસ માત્ર ભૂલને પાત્ર. ભૂલો થતી હોય અને સુધારતા રહીશું, સાથે બેસીને સુધારીશું, સમજાવટથી સુધારીશું, વિનંતી કરીને સુધારીશું, પણ બંધારણનું જતન કરીશું અને એના માટે મહેનત કરીશું. આપના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને ડીજે વાગશે, શું કહેશો તે બાબતે? વ્યક્તિગત બાબત છે, એમાં હું શું કહી શકું? આપના સમાજના જ છે? સમાજના છે, ચોક્કસ. વિક્રમભાઈ માટે મને માન છે, મારા ભાઈ છે, પણ એમનો વ્યક્તિગત બાબત છે, એ વ્યક્તિગત કોમેન્ટ છે, એ સમાજની કોમેન્ટ નથી. બીજી બાજુ સમાજના આગેવાનો દ્વારા અગાઉ કડક વલણ અપનાવવાની વાત કરવામાં આવી હતી અને ડીજે વગાડનાર સામે કડક કાર્યવાહી થશે એવું જાહેરમાં કહેવામાં આવ્યું હતું. ત્યારે હવે કોરડા ગામના સરપંચના મામલે લેવાયેલા નિર્ણયને લઈને લોકોમાં વધુ ચર્ચાઓ ચાલી રહી છે. બેઠક દરમિયાન એક વડીલ તો એવું પણ કહ્યું કે જો દંડ આપીને છુટકારો મળી શકે તો પછી નિયમનો અર્થ શું રહ્યો? હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ઠાકોર સમાજના બંધારણના નિયમો તમામ માટે સમાન રીતે લાગુ પડશે કે પછી આ વિવાદો આગળ પણ ઊભા થશે અને આ નિર્ણય બાદ સમાજમાં એકતા મજબૂત થશે કે મતભેદો વધુ વધશે? તમારું શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જણાવો અને આવા વિશ્લેષણવાળા સમાચાર માટે સ્વમાન સાથે જોડાયેલા રહો. આ વિડીયોને શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.